કોવેન્ટ્રી યુકેના એમ્બેસેડર અને અમારા ડાયરેક્ટર અલકા ગાંધીને વિનંતી કરીશ કે તેઓ આજના વક્તા સિતાંશુ યશસ્ચંદ્રનો પરિચય આપે. થેન્ક યુ કોકિલાબેન. સિતાંશુભાઈનો પરિચય આપો એટલે સાગરનો પરિચય આપો. એમના એટલા બધા અચીવમેન્ટ્સ છે કે હું બધા કહેવા લાગીશ તો એમને સાંભળવાનો વારો જ નહીં આવે. તે છતાંય હું કોશિશ કરું છું. સૌ પ્રથમ એમને વિશ્વભરમાંથી તેમની કવિતાઓનું વક્તવ્ય માટે આમંત્રણ મળે છે, સચ એઝ પેરિસ, ન્યુયોર્ક, મોસ્કો, બર્લિન, અને લિસ્ટ ઘણું લાંબુ છે. સોરી સિતાંશુભાઈ, હું બધી કન્ટ્રી નહીં બોલી શકું. સિતાંશુભાઈ કરન્ટલી અમદાવાદના ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેસિડન્ટ છે અને એમણે MA ઇન ગુજરાતી અને સંસ્કૃતમાં કર્યું છે. મેકબેથ વિશેના શેક્સપિયર અને યુનેસ્કોના નાટકોના તુલનાત્મક અભ્યાસ અને કમ્પેરેટિવ લિટરેચરમાં ડોક્ટરેટ પણ મેળવ્યું છે. અને આ ઉપરાંત એમની પાસે ડિગ્રીઓનો ભંડાર છે. સિતાંશુભાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પણ મળેલ છે. તો હવે હું તેમને વિનંતી કરું છું કે તેઓ એમનું વક્તવ્ય શરૂ કરે. સિતાંશુભાઈ. નમસ્તે મિત્રો. કોકિલાબેનને, અલકાબેનને, રિંકીબેનને, ભાર્ગવભાઈને અને ફોરમના બધા સંચાલકોને અભિનંદન. ફોરમ શબ્દને તમે અંગ્રેજી અર્થમાંથી ગુજરાતી અર્થમાં લઈ આવ્યા છો. હવે કોઈ ચોખ્ઠું નથી, પણ એક મહેક બનીને જગતના આખામાં તો નહીં પણ ઘણી બધી જગ્યાએ ફેલાય છે. એનો આનંદ છે. સાહિત્ય અને સંસ્કૃતિની ખેવના ધરાવનારા કેટલા બધા ગુજરાતી ભાઈ બહેનો આજે જોડાયા છે, એનો પણ આનંદ છે. મિત્રો, આપણો વિષય છે ગુજરાતની અસ્મિતા. 3 મહાન એટલે કે વિચારવંત, ભાવનાશાળી અને કર્મઠ ગુજરાતીઓને આ સંદર્ભમાં શું વિચારવાનું થયું હતું છેલ્લા 150 વર્ષમાં, એની વાતથી આ શરૂઆત કરીએ. આ 3 ગુજરાતીઓ એટલે પહેલા તો અલબત્ત ભારતીય વિદ્યાભવનના સ્થાપક કુલપતિ, ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા એવા સાહિત્યકાર, મહાન નવલકથાકાર, રાષ્ટ્રીય સ્તરના રાજકીય નેતા એવા કનૈયાલાલ મુનશી. એમના નામ સાથે આ ગુજરાતની અસ્મિતા એ શબ્દો જોડાયેલા છે. પણ જ્યારે આપણે વધારે નજીકથી ગુજરાતી સાહિત્યને જોઈએ તો બીજા 2 નામો, એક એના પુરોગામી અને એક એમની પછી આવનાર, એ 2 યાદ આવે. પુરોગામી તો અર્વાચીનોમાં આદ્ય, શૂરાપુરા સુધારક, સાહિત્યમાં, ગદ્યમાં, પદ્યમાં, ઇતિહાસમાં નવા ખેડાણ કરનાર આપણો વીર નર્મદ. એને પણ આ આપણી આપ ઓળખની વાત એમણે પણ કરી છે. અને મુનશી પછી ત્રીજા, તે 20મી સદીના ઉત્તમોત્તમ ભારતીય સાહિત્યકારો અને વિદ્વાનોમાં અગ્રણી એવા કવિવર ઉમાશંકર જોશી. તો આપણે જોઈએ કે આ ગુજરાતની અસ્મિતા કે ગુજરાતની આપ ઓળખ આ 3 જણા કઈ રીતે જોઈએ છે. આ આપણી આપ ઓળખ કઈ સપાટ કાચ જેવી નથી કે વજન પડે તૂટી જાય. આ ગુજરાતની આપ ઓળખ હીરા જેવી છે. અને એટલે જ એને ઘણા બધા પાસા હોય. તો કહેવાય છે કે ગુજરાતની અસ્મિતા એ શબ્દ પ્રયોગ મુનશીજીએ કર્યો પહેલી વાર. હવે મુનશીજી 1887માં જન્મ્યા
1971 એમનું અવસાન થયું. એટલે આ સમયનો ગાળો છે, વચગાળો. તો રિઝવાન કાદરી કરીને આપણે એક વિદ્વાન છે, વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા. તો એમણે એક જગ્યાએ લખ્યું છે કે મુનશીજીએ ગુજરાતની અસ્મિતા એ શબ્દ પ્રયોગ વહેતો કઈ રીતે કર્યો. તો કાદરી કહે છે કે 20મી સદી નામનું એક સામયિક હતું, બહુ સરસ સામયિક હતું, સચિત્ર હતું. એના સંપાદક હતા હાજી મોહમ્મદ અલારખિયા શિવજી. એ 20મી સદીમાં મુનશીજીએ એક લેખ લખ્યો હતો અને એ લેખ 1917માં લખાયો હતો, ડિસેમ્બર મહિનાના અંકમાં. તો 20મી સદીના 1917ના ડિસેમ્બરના અંકમાં મુનશીજીએ પહેલી વખત આ શબ્દ પ્રયોગ પોતે કર્યો, રાષ્ટ્રીય અસ્મિતા. પણ એ કોને વિશે? પોતાને વિશે નહીં. 1917 ગાંધીજી વિશે પણ નહીં, પણ રણજીતરામ બાબાભાઈ મહેતા વિશે. આ રણજીતરામ મહેતા એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક મંત્રી. અને તમારામાંથી કેટલાક લોકોએ અશોક મહેતાનું નામ પણ સાંભળ્યું હશે, પણ બહુ વિચારવંત નેતા હતા. તો અશોક મહેતા એ રણજીતરામ મહેતાના દીકરા. તો મુનશીજીએ લખ્યું અને એમાં એક રણજીતરામનો પત્ર ટાંક્યો, અને એ પત્રમાં રણજીતરામે ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા એવો શબ્દ વાપર્યો હતો. એટલે મુનશીજી પણ રાષ્ટ્રીય અસ્મિતામાંથી ગુજરાતની અસ્મિતા એમ કરી અને એમણે જે પછી વહેતો મૂક્યો, અને આપણે બધાને જે એની જાણ છે, તે 1939નું ગુજરાતી સાહિત્ય પરિષદનું પાટણનું અધિવેશન. હવે તમે મજા જુઓ. હાજી અલારખિયા શિવજી, હાજી મોહમ્મદ અલારખિયા શિવજીનું 20મી સદી એ જે 39નું અધિવેશન હતું, એ હેમ સારસ્વત જ્ઞાન સત્ર હતું. પાટણમાં મુનશીજીએ હેમચંદ્રાચાર્ય વિશે એક ફોકસ કર્યું હતું. એની અંદર મુનશીજીએ આ ગુજરાતની અસ્મિતા એ શબ્દ એવી તો સુંદર રીતે મૂક્યો કે બધાને લાગ્યું કે આ પહેલી વખત લખાય છે. શા માટે એવું બન્યું? કારણ કે મુનશીજીએ મોટા વકીલ હતા. 3 લક્ષણો એના બતાડ્યા ગુજરાતની અસ્મિતાના. પહેલું, એ અસ્મિતા ક્યાંથી આવે છે? મુનશીજી કહે છે, હેમ સારસ્વત જ્ઞાન સત્રના એમના વ્યાખ્યાનમાં 1939માં મુનશીજી કહે છે કે પહેલું વહેલું ગુજરાતની અસ્મિતા આવે છે સામુદાયિક ઈચ્છા શક્તિમાંથી. મુનશીજી તો વ્યક્તિતાના પૂજક હતા, પણ મેઘાણીને વટી જાય એવી રીતે એ ગુજરાતની અસ્મિતાને એનું પહેલું મૂળ જોઈએ છે સામુદાયિક ઈચ્છા શક્તિમાં. સમુદાયની, આખી પ્રજાની ઈચ્છા શક્તિમાંથી, નહીં કે એક નેતાની. બીજું કે છે કે સામુદાયિક ઈચ્છા શક્તિ સબબ બનેલી જીવન ભાવનામાંથી. ઈચ્છા શક્તિ તો ખરી, પણ અસ્મિતા ક્યાંથી આવે? માત્ર ઈચ્છામાંથી ના આવે, જીવન ભાવનામાંથી આવે. બુદ્ધિ અને હૃદય બંને ભેગા મળે ત્યારે અસ્મિતા બને, એમ મુનશીજી અહીંયા સૂચવે છે. સામુદાયિક ઈચ્છા શક્તિ અને એ સબબ બનેલી જીવન ભાવના એટલું જ પૂરતું નથી. આ હીરાનું ત્રીજું પાસું પણ છે. કયું છે? મુનશીજી કહે છે કે એ જીવન ભાવનાનું તીવ્ર ભાન એ ગુજરાતની અસ્મિતા. ઈચ્છા શક્તિ, જીવન ભાવના અને તીવ્ર ભાન, એક સભાનતા, આ ત્રણેય જ્યારે ભેગા મળે ત્યારે મુનશીએ કલ્પેલી એવી ગુજરાતની અસ્મિતા આવે, અને સામુદાયિક હોય. આ સમુદાય એટલે શું?
કયો સમુદાય? તો એ જાણવા માટે મુનશીના પ્રાણવંતા પૂર્વજ, જેને સુંદરમે કહ્યા હતા, એ નર્મદ પાસે જવું પડે. હવે નર્મદનો જીવનકાળ તમે જુઓ, 1833 થી 1886. અંગ્રેજો આવી ગયા હતા, પકડ જામી ગઈ હતી. તે વખતે નર્મદ એક અદ્ભુત કવિતામાં આ સવાલ ઉઠાવે છે. એ કવિતાનું શીર્ષક છે, કોની કોની છે ગુજરાત? અંગ્રેજો તો આપણને વશમાં રાખવા માટે, ગુલામ રાખવા માટે અંદર અંદર લડાવી મારતા હતા. એ વખતે આ ગુજરાતનો કવિ, આખા ભારતના કવિઓમાંનો પહેલો એવો કે જેણે સાહિત્યનો ઇતિહાસ લખ્યો છે. હજી આ ગુજરાતમાં એ જાણતા નથી, ને ગુજરાતની બહાર તો કોણ જાણે કે આ નર્મદે આખા ભારતમાં કવિચરિત નામનું પુસ્તક લખ્યું. એ અર્વાચીન ભારતીય ભાષાઓમાં લખાયેલું સાહિત્યના ઇતિહાસનું પહેલું પુસ્તક હતું. એ વિશે આપણે ક્યારેક વાત કરીશું. પણ ઇતિહાસ ભાનવાળો આ કવિ હતો. શીર્ષક છે એની કવિતાનું, કોની કોની છે ગુજરાત? તો એનું જે ધ્રુવપદ છે ને, વારંવાર આવતું, એ છે, નાના નાના નથી તેની ત્યારે કોની છે ગુજરાત? એટલે અનેક જવાબો આપણને પકડાવી દેવામાં આવેલા અંગ્રેજો વડે ને બીજા બધા વડે. તો નર્મદ સૌથી પહેલા તો ના પાડી શકે છે. ના પાડવાની તાકાત કેટલા લોકોમાં આજે બચી છે. અંગ્રેજોનો જુલમ કે જેવો તેવો નહોતો, અંગ્રેજોનો તાપ જેવો તેવો નહોતો, એની સત્તા જેવી તેવી નહોતી. પણ અંગ્રેજોએ અને રૂઢિચુસ્તોએ અને આગલા રાજ્યકર્તાઓએ, મરાઠા હોય, મુસલમાન હોય, ગમે હોય, પોર્ચુગીઝ, સમકાલીન, આપણને આપણી અસ્મિતા અંગે બહુ ખોટા ખ્યાલો પકડાવી દીધા હતા. નર્મદનું રિફ્રેન છે, ધ્રુવપદ છે આ કાવ્યનું, નાના નાના નથી તેની ત્યારે કોની છે ગુજરાત? તમે કહો છો તે નહીં. વૈષ્ણવજન તો તેને રે કહીએ, તમે કહો છો તેને નહીં. એમ નરસિંહ કહેતો હતો ને, તો એનો મહત્વ છે. વૈષ્ણવજન તો તમે કહો છો તેને નહીં, તેને રે કહીએ, એ પીડ પરાઈ જાણે રે. એવી રીતે આ નાના નાના નથી તેની ત્યારે કોની છે ગુજરાત? નરસિંહનો રણકો અહીંયા નર્મદમાં સંભળાય છે. નકાર કરી શકે છે. અને પછી મસ્તીથી કહે છે, શું બ્રાહ્મણને વાણિયા કેરી, શ્રાવકને ભાટિયા કેરી, ક્ષત્રિય રજપૂત કડબી કેરી, ભીલ અને કોળી કેરી, બીજા શુદ્ર તણી શું કહેવી? નાના ના રે નથી તેની ત્યારે કોની છે ગુજરાત? આ સવાલ કરવાની તાકાત હોય ને ત્યારે ગુજરાતી સાહિત્યને અડકવું. બાકી દૂરથી દર્શન સારા. શું બ્રાહ્મણને વાણિયા કેરી, શ્રાવકને ભાટિયા કેરી, ક્ષત્રિય રજપૂત કણબી કેરી, ભીલ અને કોળી કેરી, બીજા શુદ્ર તણી શું કહેવી? નાના ના રે નથી તેની ત્યારે કોની છે ગુજરાત? નર્મદાસ કાવ્યમાં એના 3 જવાબ આપે છે. પહેલા કહે છે, જેના પૂર્વજો અને પોતે જન્મે ગુજરાતી હોય અને આર્ય ધર્મને રાખી રહ્યા હોય તેની ગુજરાત છે. કેટલાક લોકો મોજમાં આવી જશે. જેના પૂર્વજો અને પોતે જન્મે ગુજરાતી હોય, આર્ય ધર્મ રાખી રહ્યા હોય, એની છે ગુજરાત. બે ધડક નર્મદા કહે છે. એનો કોઈ વાંધો નથી એ કહેવાનો, કારણ કે એના 3 જવાબોનો પહેલો આ જવાબ છે. બીજો જવાબ છે, કોની કોની છે ગુજરાત? આની પણ છે. હવે વળી બીજા પરદેશી જેમને ગુજરાતની ભૂમિએ પાળી મોટા કર્યા હોય એની પણ આ ગુજરાત છે. આ નર્મદ છે. પરદેશી અને બીજાઓ જેમને ગુજરાતની ભૂમિએ પાળીને મોટા કર્યા હોય તેની પણ આ ગુજરાત છે. એ જ રીતે આ સાંભળનારાઓમાંથી ઘણાનું ઇંગ્લેન્ડ એ જ છે, ઘણાનું અમેરિકા એ જ છે. એ અમેરિકાના છે, એ ઇંગ્લેન્ડના છે, એ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાના છે. ક્યાંના નથી. આ નર્મદનો બીજો જવાબ ગુજરાત માટે. જેમ તમે સૌ અમેરિકાના ગુજરાતીઓ છો, ત્યાં જન્મ્યા નથી,
ઘણા બધા ત્યાંનો ધર્મ પાળતા નથી, મુખ્ય ધર્મ પાળતા નથી, કઈ વાંધો નહીં, પણ એ ભૂમિએ તમને પાળીને મોટા કર્યા છે, તો તમે જેમ એના છો તેવી રીતે નર્મદ કહે છે કે વળી બીજા પરદેશી જેમના ગુજરાતની ભૂમિએ પાળીને મોટા કર્યા હોય એમનું પણ ગુજરાત છે. અને ત્રીજું આમાં જ કહે છે પરધર્મી પણ માનું હિત ચાહતા હોય એનું પણ ગુજરાત છે. પરધર્મી હોય તો એનો વાંધો નથી, માનું હિત જો ન ચાહતા હો તો તમે ગુજરાતી નથી, પછી તમારો ગમે ધર્મ હોય, માનું હિત ચાહો છો, ગુજરાતનું હિત ચાહો છો તો તમારી છે ગુજરાત, તમે ગુજરાતના છો. આ નર્મદનો બીજો જવાબ છે. અને ત્રીજો જવાબ પછી લખે છે, પછી હોય ગમે તે જાત હોય તો પણ એ બધા ગુજરાતની ભૂમિનું હિત ઈચ્છનારા હોય તો ગુજરાતી છે. અને ત્રીજું નર્મદ કહે ગુજરાતી ભાઈઓ માતને અર્થે સંપ ધરો, ખંતે બંધન તોડી, રણે સહુ જૂજી, જય સુખ જમે ભરો. જમા ઉધાર નર્મદનો ચોપડો છે જુદો જ, એમાં જમા જય સુખ, જય વિજેતા થયાનું સુખ એ જમામાં કરો, રણે ઝૂકી, ખંતે બંધન તોડી, અને માતા અર્થે સંપીને ગુજરાતી બનો. તો કહેશે પ્રેમ શૌર્યને કરી પ્રખ્યાત, તે સૌની છે ગુજરાત, તે સૌની છે ગુજરાત. મુનશી અને એના પુરોગામી નર્મદ એમણે ગુજરાતની આપ ઓળખ આપણને કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને પછી મુનશીના અનુગામી સમર્થ સર્જક ઉમાશંકર આવે છે. એમનો જન્મકાળ કયો? એમનો જીવનકાળ 1911 થી 1988. તમે જુઓ કેટલો મોટો પટ નર્મદથી ઉમાશંકર સુધી. અને ઉમાશંકર બહુ અદભુત કહે છે, એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, હિન્દ ભૂમિને નામે જેની ઉછળે ના ચાતી, એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. તો કેવળ ગુજરાતી ન થવું, કેવળ મરાઠી ન થવું, કેવળ બંગાળી ન થવું, કેવળ કાશ્મીરી ન થવું, કેવળ તમિળ ન થવું, આજના માટે કેટલું બધું મહત્વનું છે. નર્મદ જે કહેતો હતો કે નર્મદ કહે ગુજરાતી ભાઈઓ માતને અર્થે સંપ ધરો, ઉમાશંકર ખબર એ જ કહે છે, માત્ર ગુજરાતીઓ નહીં, બધા ભારતીયો માને અર્થે સંપ ધરો. તો આપણી આજની આ ગોઠડીનો પહેલો મુદ્દો આ 9:20 પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ. આ અસ્મિતા શબ્દ લો, મને બહુ ડર લાગે છે સંસ્કૃત તત્સમ શબ્દોનો. ગમે છે મને બહુ, થોડું સાવચેતીથી જવું. તદ્ભવ શબ્દો હોય, દેશ્ય શબ્દો હોય, આપણી ભાષાના તળના શબ્દો હોય તો આસાનીથી, જાણે માનો ખો. પણ દાદીનો ક્યારેક કડપ હોઈ શકે, દાદીનો વાત્સલ્ય પણ ખૂબ હોય, પણ થોડો કડપ પણ હોય. તો દાદી જે વખતે અસ્મિતા શબ્દ વાપરે છે ત્યારે મને લાગે કે સંસ્કૃતના શબ્દો છે ને એ રત્નોની દાબડીઓ જેવા હોય છે. એને ખોલતા જ ખબર પડે કે અંદર કેવું રત્ન છે. કોઈ દાબડીમાંથી રત્ન ન પણ નીકળે, કંઈક બીજું પણ નીકળે. એ તો સાગર મંથન છે, અમૃત પણ નીકળે, વિષ પણ નીકળે. સંસ્કૃત ભાષા જે તે નથી, જગતભરની સૌથી વધારે સમૃદ્ધ અને વાપરવા માટે સૌથી વધારે ચોકસાઈ ભરી અને એક વખત આવડે પછી શૈલી એવી આ મહાન ભાષા છે. એમાંથી મુનશી આ અસ્મિતા શબ્દ લઈ આવે છે. ખરેખર તો સંસ્કૃત શાસ્ત્રોમાં અસ્મિતા એક દોષ છે. વધારે પડતું હું પદ આવે. ઉમાશંકરનું એક કાવ્ય રાવણ વિશે છે, 2 જ શબ્દો છે. પહેલો ગુજરાતી લિપિમાં, બીજો નાગરી લિપિમાં. પહેલો શબ્દ છે રાવણ કોણ? ગુજરાતી હું, અને પછી નાગરી લિપિમાં હું. આજે જેનો અહંકાર ખૂબ વધી ગયો છે, હું એ રાવણ. તો આ સંસ્કૃત શબ્દો છે ને પૌષ્ટિક અન્ન જેવા છે. ચાવી ચાવીને ખાઓ તો શેર લોહી ચડે.
અને સમજ્યા વગર ગળી જાઓ ને તો પેટમાં ગેસ થાય ને તબિયત બગડે. વ્યક્તિની તબિયત બગડે, સમાજની તબિયત બગડે, પ્રજાની અને સંસ્કૃતિની. આ જેવી તેવી ભાષા નથી. સોમવલ્લી છે, જેની વિશે આપણે પાછા આવીશું. પણ યાદ રાખજો, આ સોમવલ્લી છે. તો અસ્મિતા શબ્દ છે ને, એ અસ ધાતુમાંથી, અસ ટુ બી, હોવું. એ અસ્મિ તમે જાણો છો તેમ પહેલા પુરુષ એક વચન નું રૂપ છે. અસ્મિ, હું છું. હવે અસ્મિ સંસ્કૃતમાં લો ને તો અસ્મિ બસ, આમાંની વચ્ચે કોઈ જગ્યા નથી. એનું ગુજરાતી કરો ને, હું છું, તો ચમત્કાર થાય. કારણ કે હું અને છું વચ્ચે આ ગુજરાતી ભાષા તમને એક મોટું દાન આપે છે. અને કોરી અને ખુલ્લી જગ્યાનું હું અને છું વચ્ચે એક જગ્યા છે. અને એ જગ્યામાંથી ગુજરાતની અસ્મિતાનો મર્મ આપણને મળી શકે. તો હું અને છું એ બે વચ્ચે જગ્યા છે. એ ક્યારે આવે? જ્યારે ભાષામાંથી વાણીમાં જઈએ ને ત્યારે એ જગ્યા ખુલે. કારણ કે આ હું છું એની વચ્ચે ખાલી જગ્યા જ્યારે પૂરી આપણે, કેટલા બધા વિકલ્પો આવે છે આપણે માટે. અંગત રીતે, આખી પ્રજા રૂપે પણ વિકલ્પો આવે છે, સંસ્કૃતિના વિકલ્પો આવે છે. કયા વિકલ્પો છે ને એ હમણાં તમને કહું. હું અને છું વચ્ચે તમે શું શું મૂકી શકો? ઓછામાં ઓછા 3. હું જ છું, હું જ છું. હું પણ છું. જ મુકતા જે ઉચ્ચાર બદલાઈ જાય છે, કેવો જ હું જ છું. અને પણ મુકતા ઉચ્ચાર કેવો બદલાઈ જાય છે, હું પણ છું. હવે આપણી ગુજરાતી ભાષા આથી મોટું વરદાન આપણને આપે છે. કારણ કે બીજી ભાષામાં તો હું છું અને અમે છીએ બહુવચનમાં એવું આવે. પણ આપણું પ્રથમ પુરુષ બહુવચન માત્ર ગુજરાતીનું વધારે સમૃદ્ધ છે, અંગ્રેજી કરતા પણ અને બીજી ભારતીય ભાષાઓ કરતા પણ. કારણ કે આપણી પાસે હું છું ના બહુવચનમાં 2 રૂપો છે, અમે છીએ અને આપણે છીએ. આપણે શબ્દ જે ગુજરાત પાસે છે ને, એ ગિરી તળેટી અને પૂર્ણ દામોદરથી જે યાત્રા શરૂ થઈ હતી ને તેમાંથી મળે છે. આપણે વૈષ્ણવજન તો તેને રે કહીએ એ પીડ પરાઈ જાણે. પરાઈને પરાઈ ન રાખતા પોતી કે કરે છે. પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આવે, હું ન કરે. એટલે આપણે શબ્દ ગુજરાત પાસે આવ્યો છે. આનો અનુવાદ આપણે કરીએ જુદી જુદી ભાષાઓમાં, અને જુદી જુદી ભાષાઓને એ પ્રથમ પુરુષ બહુવચનનું આજે ઇન્ક્લુઝિવ પ્લુરલ છે એની ભેટ આપીએ. ઉપરાંત અસના તો કેટલા બધા વિવર્તો છે. હું, અમે, આપણે, તું, તમે, તે, તેઓ, કેટલા બધા છે. તો અસ્મિતા આ બધાની સાથે જોડાય ત્યારે કેવી મજા. હું પણ છું એવી સ્થિતિ આપણી થાય ને ત્યારે મુનશી નો અસ્મિતાનો ભાવ અનિવાર્ય બને. કારણ કે પરચક્ર નીચે, બીજાની સત્તા નીચે કચડાતી પ્રજા, આમાં આત્મસન્માન ક્યાં, આત્મવિશ્વાસ ક્યાં, એને જગાડવા માટે ગાંધી આવે અને મેઘાણી અને મુનશી ગાંધીના 2 અવાજો જેવા કહે, અને મુનશી કહે કે ગુજરાતની અસ્મિતા હું છું. હું પણ છું નહીં, હું છું. અલબત્ત ગાંધીના અનુયાયી હું જ છું એવું તો ના કહે. સ્વામી વિવેકાનંદ પણ યાદ આવે. હમણાં એમની પણ વાત કરીશું. પણ આ હું જ છું એવું કહેવા તરફ તો આપણે નથી વળી રહ્યા ને. આખું જગત, દરેક જગ્યાએ હું જ છું, હું જ છું. તો એ તો રહસ્યોન્મુખ જગતની વાણી થશે. આપણે છીએ એ જગતને સંજીવન વિદ્યા શીખવાડતી ગાંધીની વાણી બનશે. તો આટલું આપણે આ અસ્મિતા શબ્દ વિશે નોંધી લઈએ. અને સાથે સાથે
મુનશીનું જે ગુજરાતની અસ્મિતામાં એક જે તેજસ્વીતા છે તેને સમજવા માટે ગાંધીજી કહેતા હતા કે અંતરાત્માનો અવાજ સાંભળે છે, અને ઉપનિષદો કહે છે નાયમ આત્મા બલહીને ન લભ્ય, નિર્બળોને આત્મા મળતો નથી. શસ્ત્રો નહોતા ઉંચકતા, પણ ગાંધી જેવા બળકટ મનુષ્ય કેટલા મળ્યા છે. શસ્ત્રો ઉંચક્યા વિના સામેના વાળાના બ્રિટિશ સલ્તનતના શસ્ત્રોને ઝુકાવનાર એવો બળભર્યો ગુજરાતી હતો. આટલું આપણે અસ્મિતા વિશે કહીએ કે મુનશીની જે વાત છે, જેની વિશે આપણે એમાં ખરેખર આ તેજસ્વીતા, બલવત્તા, દ્રઢ નિશ્ચય આ બધું આવે છે, અને એનો આપણે આજે એનો ઉપયોગ છે. હવે આ ગુજરાત શબ્દ વિશે થોડીક વાત કરીએ, કારણ કે આ ગુજરાત શું છે? ગુજરાતની અસ્મિતા, અને એને વિશે ગુજરાતમાંથી, મુંબઈમાંથી, એટલે કે ભારતમાંથી, વિદેશથી, વળી વિદેશોમાંથી આટલા બધા ગુજરાતીઓ ભેગા મળીને કે ગોઠવી કરે છે, કે વિચાર કરે છે, તો આ ગુજરાત છે શું? તો ગુજરાતના મૂળમાં ગુર્જરત્રા એવો શબ્દ છે. હવે આ સંસ્કૃત શબ્દની દાબડી ખોલો, આ ગુર્જરત્રા છે શું? એના બે અર્થો છે દોસ્તો. ત્રા એટલે તારનાર, બચાવનાર, અને ગુર્જર એટલે આપણે માનીએ કે ગુજરાતી લોકો આપણે, એ સાવ એવું નથી. ગુર્જર લોકો તો કાશ્મીરમાં પણ છે, પંજાબમાં આવે છે, પાકિસ્તાનમાં આવે છે, આપણાથી સાવ જ જુદા છે, અને તે વખતે હતા. એટલે ગુજરાતના મૂળમાં જે ગુર્જરત્રા છે, બંને અર્થ બહુ મજાના છે, અને આપણા આ સંદર્ભે બહુ ઉપયોગી છે. એક તો કે ગુર્જરોને તારનાર, ગુર્જરત્રા, ગુર્જરોને તારનાર પ્રદેશ, એ તો ખરું, એવું જ હોવું છે. પણ બીજો અર્થ છે, સંસ્કૃત શબ્દ છે આ, ગુર્જરોના ત્રાસથી તારનાર. ગુર્જરો જયારે ત્રાટકે ત્યારે એના ત્રાસથી ઉત્તર ભારતમાંથી ખસી અને ગુજરાતમાં આવે, તો આ ગુજરાત દેશ એવો હતો કે જ્યાં સુધી આ ગુર્જરોની પહોંચ નહોતી. એટલે ગુર્જરત્રાના બંને અર્થો છે, બંને આપણે સમજવા જોઈએ. આપણને તારનાર છે, પણ જ્યારે આપણી ઉપર કોઈ આક્રમણ કરે ત્યારે આક્રમણનો પ્રતિકાર પણ આ ગુર્જરત્રા ગુજરાત સરદાર પટેલનું આપણને શીખવાડે છે. વિચાર કરો દોસ્તો કે એક વખત તો કરાચી પણ ગુજરાતનું જ હતું. સુરેશ જોશી ત્યાં ભણ્યા હતા, ડોલરાય માકડ ત્યાં હતા, મનસુખલાલ જોબલપુત્ર ત્યાં હતા, કેટલા બધા હતા. કચ્છની તો સાવ નજીક કરાચી. કરાચી તો બિલકુલ ગુજરાતી હતું, પારસીઓ ખૂબ બધા ત્યાં હતા, હજી કેટલાક છે. તો કેમ ખસી ગયું ત્યાંથી ગુજરાત? મુંબઈ બધાએ પણ ગુજરાતીઓ પણ ખૂબ હજી ક્યાંથી ખસ્યા નથી, પણ કેમ આમચી મુંબઈ એવું જાતનું આવ્યું? આપણી મુંબઈ ના આવ્યું, આપણી મુંબઈ. કલકત્તા અને ડાયસ્પોરા, એક બાજુથી ગુજરાત કેટલું વિકસે છે, બીજી બાજુથી ગુજરાત કેટલું સંકોચાય છે. તો આ સંકોચ અને વિસ્તાર એ ગુજરાતની અસ્મિતા સાથે અનિવાર્યપણે જોડાયેલા સવાલો છે. તમે તો બધા હિંમતવાળા અને બુદ્ધિવાળા ગુજરાતીઓ છો, સવાલોથી ભાગો નહીં એવા ગુજરાતીઓ છે. તો જેમ ગુર્જરત્રાનો બેધારી તલવાર જેવો ઘા એ ઝીલજો. તેમાં કરાચી, મુંબઈ, કલકત્તા, ડાયસ્પોરા આ બધું શું થાય છે? મદ્રાસ કેટલું બધું હતું, આજે પણ છે ત્યાં બધે ગુજરાતીઓ. શું થાય છે? આપણે કયા નવા ગુજરાતનું સર્જન કરીએ છીએ ખરા?
તો ખબરદાર, ત્યાં જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી તો બધાને કોખાઈ ગયેલું છે. એ કાવ્યને બદલે સ્લોગન બની ગયું છે. તો સ્લોગનને પાછું કાવ્ય બનાવીએ. સૂત્રોથી બચવું, કવિતાને અપનાવવી, કારણ કે કવિતા તમારી કસોટી કરશે. સૂત્રો તમને ઠંડા પાડી દેશે, વિચાર કરતા અટકાવી દેશે. તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પછી એક શરત મૂકી છે કવિએ, એ જુઓ, જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં ગુર્જરીનો જયકાર. ગુર્જરીનો જયકાર કરવો હોય ને તો ખબરદાર, પારસીએ એક શરત મૂકી છે, જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી. ગુજરાતી ક્યાં ક્યાં બોલાય છે, કેટલી પેઢીઓમાં બોલાય છે. અમારો પોત્રો હવે અમેરિકામાં રહે છે, ત્યાં જન્મ્યો છે. તો એની દાદી પાસે, અંજની પાસે, એ ગુજરાતી બોલતા જ નહીં, વાંચતા જ નહીં, લખતા પણ આસાનીથી શીખી ગયો, એક વેકેશનમાં શીખી ગયો. અને ગુજરાતીમાં એમને પત્રો પણ લખી શકે છે. અમને અમારા પત્રો ગુજરાતીમાં હોય તો એ વાંચી પણ શકે છે. એની બેનને પણ હવે ધીમે ધીમે શીખવાડે છે. તો ગુજરાતી ક્યાં ક્યાં બોલાય છે. ઘરમાં જો નથી બોલાતું તો બહાર નહીં બોલાય. તમારું ઘર ગુજરાતી છે તો તમારો પ્રદેશ ગુજરાતી હશે. અહીં સ્કૂલના ઇનોગ્રેશન માટે મને એવી રીતે ઇનોગ્રેશન વગેરે પકડી જાય બધા. ઇનોગ્રેટ કર્યું. મેં કહું કેટલું ચાલવાનું છે? તો ચાલશે. કયા શું સ્કૂલનું નામ છે? એટલે કે મેં મીરાબાઈ ઉપરથી પાડ્યું છે. બહુ સારું, શું નામ છે આખું? કે સેન્ટ મીરા. સેન્ટ મીરા, સંત મીરા ના સાહેબ, અંગ્રેજી માધ્યમ છે. એટલે મીરાબાઈનું નામ વટાવવું છે અને અંગ્રેજી માધ્યમ રાખવું છે. આ વડોદરામાં, તો વડોદરામાં જ્યાં ગુજરાતી ન બોલાય ત્યાં ગુજરાત ક્યાં રહેશે? ગુજરાત મારે ક્યાં શોધવા જવું? ઘરમાં ગુજરાત લાવો તો બહાર ગુજરાત હશે. અસ્મિતા માં ઊંધું છે. માત્ર પ્રથમ પુરુષ એક વચનની રાવણ જેવી અસ્મિતા ન કેળવો, પણ આપણે નહીં. અને તેઓ પણ છે, તું પણ છે, તમે પણ છો, તમે છો. આ બધું પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષના ગુજરાતીમાં તો બે જ છે. એટલે છ સ્વરૂપોમાં જ્યાં સુધી અસ્મિતા ધાતુ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી પ્રથમ પુરુષ એક વચનમાં અસ્મિતા એ શબ્દ સિદ્ધ નહીં થાય. એ મારું વ્યાકરણ છે, મારું નથી. એ સંસ્કૃતિનું વ્યાકરણ છે, એ ગુજરાતનું વ્યાકરણ છે, એ ભારતનું વ્યાકરણ છે. તો આજે સમય કેવો છે? એને પોસ્ટ ટ્રુથ એરા એવું જગતના વિચારવંત વિદ્વાનો કહે છે. માત્ર ગુજરાતીની નહીં, કોઈ પણ ભાષાની જે આજે દશા થઈ છે, દુર્દશા થઈ છે, એ અહીંયા આપણી સામે મારે મૂકવી છે. પોસ્ટ ટ્રુથ એરા. ગાંધીજીએ તો સત્યના પ્રયોગો કર્યા, કે એમણે સત્યને જરા લવચિક બનાવ્યું, કે શાસ્ત્રોમાં સત્ય નથી, પ્રયોગોમાં સત્ય છે. પ્રયોગના બે અર્થ થાય, પ્રેક્ટિસ અને એક્સપેરિમેન્ટ. તો ગાંધીજીએ પ્રેક્ટિસ અને એક્સપેરિમેન્ટ એના દ્વારા ટ્રુથ ને જીવંત બનાવી દીધું, શક્તિશાળી બનાવી દીધું. પણ પછી ડિવાઇસિવનેસ ના ફોર્સિસ એટલા બધા થયા કે પોસ્ટ ટ્રુથ એરા આવી ગયો. કારણ કે દરેક જણા જૂઠું બોલે. કદાચ ગોબલ્સની જર્મન ભાષા બોલતા થઈ ગયા છે આખા જગતમાં. ગોબલ્સ કોણ? જો ખબર ના હોય તો જરા જોજો ગૂગલમાં, હિટલરનું નામ મૂકીને. પોસ્ટ ટ્રુથ એરા હવે આવી ગયો છે. કોઈક બોલે છે એ સાચું હશે જેવું માની નથી શકતા. આપણે કન્ઝ્યુમર બની ગયા છીએ અને એટલા માટે જ એજ ઓફ વોરમાં આપણે આવી ગયા છીએ. એ વખતે એક ગુજરાતીએ જ્યારે હમણાં નિવેદન કર્યું
મોટી મોટી લડાઈઓ ચારે બાજુ ચાલે છે, તેની વચ્ચે એક ગુજરાતી માણસે નિવેદન કર્યું કે ધીસ ઇઝ નોટ અ ટાઈમ ફોર વોર. તો મને થયું કે આ ગુજરાતનો આ માણસ બહુ સાચી વાત કરે છે, કારણ કે એને પોસ્ટ ટ્રુથ એરા બરોબર જોયો છે. ભારતનો વડાપ્રધાન છે, સારું કહ્યું એને, ધીસ ઇઝ નોટ અ ટાઈમ ફોર વોર. આટલું પાસું તો મને ઘણું ગમી ગયું. બીજા બધા એ પાસા છે. હું પોસ્ટ ટ્રુથ એરામાં જીવતો નથી એટલે એમ નહીં કહું કે એના બધા જ પાસા મને ગમે છે. પણ જે ગમે છે તે ગમે છે, જે નથી ગમતા તે નથી ગમતા. નકીરર નામનો એક તમિળ છોકરો હતો, સત્યવાદી હતો. એને કહેવામાં આવ્યું, રાજાના દરબારમાં સમસ્યા પ્રહેલિકા નો ઉત્સવ હતો. તો રાણીએ પૂછ્યું કે નારીના કેશ કલા એ સ્વભાવથી જ સુગંધિત હોય છે કે કેમ? તો બધા જ રાણીએ સવાલ પૂછ્યો, બધા કે હા સ્વભાવથી કુદરતી જે રાણીના વાળ તો સાવા જ હોય. બોલો નકરી કે ભાઈ એવું નથી, બરોબર, ધુઓ તો સુગંધિત હતો, ના ધુઓ તો દુર્ગંધ મારે. બધા સભા આખી ખીજવાઈ ગઈ એની ઉપર, કારણ કે રાણીના નું અપમાન થયું એ કેમ ચાલે, રાજાનું અપમાન થયું કેમ ચાલે. સભા એવી જ નમાલી, અસ્મિતા વિનાની. એટલે એણે કહ્યું કે આને કાઢી નાખો. તો બીજી દિવસે મોટી કથા છે, પણ શિવ અને પાર્વતી આવ્યા અને પાર્વતીએ પૂછ્યું કે ભાઈ આ શું છે? નારીના કેશ કુંતલ સ્વાભાવિક રીતે હોય કે સુગંધિત હોય કે નહીં? નકરી કહે કે ભાઈ દેવી રાણી ના હોય કે દેવી ના હોય, સાફ સુફ કરો તો સુગંધિત, ના કરો તો નહીં. શંકર ભગવાન ત્રીજું નેત્ર ખોલીને એને ભસ્મીભૂત કર્યો. પણ પાર્વતીએ કહ્યું કે આ સાચા બોલો છોકરો છે અને મારી નાખો, જીવાડો, એને જરૂર છે. એટલે પાછું શિવ એને અંજલિ નાખીને સજીવન કર્યો. આ નકીરની કથા છે. કુત્રમે એવું એક તમિળ વાક્ય છે. આપણે કહીએ કે આ કુત્રમે એ ગુજરાતી વાક્ય પણ છે, બંગાળી વાક્ય પણ છે, હિન્દી, સંસ્કૃત, બધું માનવ ભાષાનું વાક્ય છે. એવું આપણે કહેવું જોઈએ, તો અસ્મિતાનો અર્થ બરાબર આપણા મનમાં બેસે. તો આ જે છે સત્યવાદીપણું, નિર્ભયતા, અને આજ ધીસ ઇઝ નોટ અ ટાઈમ ફોર વોર એ કહેવાની પણ ક્ષમતા, આ બધું હોય તો. એટલે સ્વામી વિવેકાનંદે બહુ એક સરસ વાત કરી હતી કે ધ વર્લ્ડ ઇઝ અ ગ્રેટ જિમ્નેઝિયમ. આપણને કે સ્વામીજી અખાડાની વાત કરે છે કે આ જગત તો મોટો અખાડો છે. ધ વર્લ્ડ ઇઝ અ ગ્રેટ જિમ્નેઝિયમ. ત્યાં શું કરવું? કુસ્તીના ખેલ કરીને ઇનામો જીતવા? ના, એમ નહીં. આ તો વિવેકાનંદ છે. ધ વર્લ્ડ ઇઝ અ ગ્રેટ જિમ્નેઝિયમ વેર વી કમ ટુ મેક અવરસેલ્ફ સ્ટ્રોંગ. ફરીથી આજે મુનશીની અસ્મિતામાં એક સ્ટ્રેન્થનો જે ભાવ છે એની આપણે જરૂર પડવાની છે. પણ એ સ્ટ્રેન્થ એ કોની હોવી જોઈએ? તો ઉમાશંકરે બહુ સરસ એક વાત કરી છે. એક જગ્યાએ સંસ્કૃતિના એક ફૂટનોટમાં કવિ ભૂલી ગયા હતા. વર્ષો પછી મેં એમને કહ્યું કે મેં એવું ક્યાં કહ્યું છે? મેં એમને સંસ્કૃતિ બતાડ્યું કે જો અહીંયા તમે કહ્યું છે. ત્યારે કવિને કહે કે આ તું સારું યાદ રાખ્યું. ત્યાં એ ફૂટનોટમાં, આટલા મોટા કવિ ફૂટનોટમાં પણ કેવું કહી જાય છે. એ કહે છે કે આ છાકટો શબ્દ તમે સાંભળ્યો છે? છાકટો એટલે દારૂ પીને ગાંડા જેવો થઈ જાય, અને આપણી તળપદી ગુજરાતીમાં છાકટો કહે. એ છાકટો શબ્દ ક્યાંથી આવ્યો છે? તો ઉમાશંકર કે ભાઈ એ તો શાક્ત શબ્દનો અપભ્રંશ છે. આપણે કહે કે ભાઈ શાક્ત એટલે તો શક્તિના પૂજક, દેવીના અનુયાયી, એને શાક્ત કહેવાય. વૈષ્ણવ અને શાક્ત અને શૈવ આ તો મોટા વિદ્વાનો કહેવાય. હા, પણ શક્તિની સાધના કરતા બરોબર આવડે નહીં ને તો શાક્ત ન થવાય, છાકટા થઈ જવાય. સત્તાનો પણ દારૂ હોય છે, પૈસાનો પણ દારૂ હોય છે, ધાર્મિક આધિપત્યનો પણ દારૂ હોય છે. આ ત્રણેય દારૂ પી અને આખા જગતમાં કેટલા લોકો દારૂડિયાઓ ફરે છે અને લોકોને ત્રાસ આપે છે. એવા ત્રાસવાદીઓ દરેક ધર્મના, દરેક જાતિના, દરેક દેશના,
એવા ત્રાસવાદીઓથી જે રક્ષણ આપે ને, એવા ખોટા ગુર્જરોથી સાચા ગુર્જરોને જે રક્ષણ આપે તે ગુર્જરત્રા, એ આપણું ગુજરાત. અને ઉમાશંકર એના માટે આ શાક્તના વિરુદ્ધમાં બહુ સરસ એક શબ્દ આપે છે, જે લગભગ એમને દયારામાંથી મળ્યો હોય એવું લાગે. એ કહે છે કે છાકટાની સામેનો બીજો શબ્દ છે સૌમ્ય, જેન્ટલ. ગુજરાતીઓ સૌમ્ય પ્રજા છે. બસ, ગુજરાતીઓની સૌમ્યતા એટલે શું? નિર્બળની નહીં, શક્તિની સૌમ્યતા છે. ઉમાશંકર સમજાવે છે કે સૌમ્ય એટલે શું. એ સૌમ્ય શબ્દને ઉમાશંકર બતાડે છે તેમ સોમ શબ્દ સાથે સંબંધ છે. સોમમાંથી સૌમ્ય. સોમ એટલે ચંદ્ર જ નહીં, પણ સોમ રસ. સોમવલ્લી રસપાન, જે સિંહણ સુત હોય ને એને જ જરે. તો સિંહણના સુત જેવા જે હોય, શક્તિમંત હોય, એ જ્યારે સોમરસનું પાન કરે ત્યારે છાકટા ન થાય, ત્યારે સૌમ્ય થાય. તો ગુજરાતની જે ખરી અસ્મિતા છે એ ગાંધીના ચહેરા સામે તમે જુઓ ને, એની આંખમાં આંખ માંડીને જોવાની તમારી તાકાત હોય ને, ઈચ્છા હોય ને, વિનમ્રતા હોય ને, તો ગાંધીની આંખમાં આંખ માંડીને જોજો, ત્યાં તમને આ સોમરસ છલકાતો દેખાશે, ત્યાં તમને આ સૌમ્યતા છલકાતી દેખાશે. એ છે ગુજરાતની અસ્મિતા. નમસ્કાર. ખૂબ સરસ. કોકિલાબેન, હાજી, ખૂબ સરસ સિતાંશુભાઈ. તમે, હું એટલી બધી તન્મય થઈ ગઈ કે તમે પૂરું કર્યું ને તો મને ખ્યાલ પણ ના આવ્યો, એવું થયું. ખૂબ સરસ આપનું વક્તવ્ય હતું. એટલે બધા જ મંત્રમુગ્ધ થઈને તમને સાંભળી રહ્યા છે અત્યારે. હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે એ આપને પૂછશે. નમસ્કાર. નમસ્કાર. નમસ્તે. તો ગુજરાતની અસ્મિતાનું તે કહેવાય કે સમકાલીન અર્થઘટન માટે સૌથી વધારે યોગ્ય નિષ્ણાત તો તમે જ કહી શકો. આજે તમને સંભળાય છે ને બરાબર? હા, જરાક મોટેથી બોલો તો વધારે સંભળાશે. હા, તમને બરાબર સંભળાય છે ને હવે? હા, હવે સંભળાય. હા, બરાબર. તો હું એવું કહેતો હતો કે આજે ગુજરાતની અસ્મિતાનું સમકાલીન અર્થઘટન કરવાનું હોય તો તમારા સાથે વધારે યોગ્ય નિષ્ણાત કોઈ હોઈ ના શકે. આજે બરાબર. તમે અમને બધા શબ્દોની જે દાબડીઓ ખોલી છે, એમાંથી જે પૌષ્ટિક આહાર આપ્યો, એના માટે પણ એક બાળપોથીની જરૂર છે. એક પ્રાઇમર જોઈતું હતું પહેલાં, કારણ કે પચવાનું ભારે છે જરા ઘણું. તમે કેટલા બધા શબ્દો કેવી રીતના અને કેટલા બધા અર્થઘટન કરેલા છે એના આજે. તો મારો પ્રશ્ન એ હતો કે આપણે જે કન્સેપ્ટ લઈએ લિટરરી થિયરી અને એને અપ્લાય કરીએ ગુજરાતની અસ્મિતા માટે, એટલે આપણે ક્યાં લઈ જવું છે, તો એ સ્ટ્રક્ચરલી આપણે અપ્લાય કરી શકીએ ખરા? બરાબર. સરસ. મુદ્દો પણ બહુ સરસ છે અને સવાલ પણ બહુ સરસ છે. મારું પોતાનું જે ઓરિએન્ટેશન છે, મારું પોતાની જે રીત છે, એમાં મને સંસ્કૃત ભાષા ખૂબ ગમે છે અને મારી ઘણી કવિતાઓમાં સંસ્કૃત શબ્દો ખૂબ જ છે. મયુર પરથી ઉતર શારદા, સિંહ ઉપર ચડવું વગેરેમાં એ સંસ્કૃત શબ્દો મને ખૂબ પ્રિય છે. પણ જ્યારે વ્યવહાર આવે છે ને, ત્યારે આપણા સમાજની નો મોટો અંશ, આપણા ભક્ત કવિઓ સમજી ચૂક્યા હતા તેમ, સંસ્કૃત જાણતો નથી. એટલે ભાગણ જેવો ભાગણ કે નરસિંહની પણ પૂર્વે મુગધ રસિક સાંભળવા ઈચ્છી એવું લખે છે નળાખ્યાનમાં, કે મુગ્ધ રસિક લોકો સાંભળવા ઈચ્છે છે. એટલે બાંધુ નાગદમણ ગુજરાતી ભાખા. હું ગુજરાતી ભાષામાં નાગદમણ, જો કે સંસ્કૃતનો મહાન પંડિત હતો. મને લાગે છે કે સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, તમારા બધામાંથી તો ઘણા કેટલી બધી ભાષાઓના વિદ્વાનો હશે. અંગ્રેજી તો તમારામાંથી ઘણા બધાને માતૃભાષા કરતા વધારે આવડતું હશે હવે, અને તમારા પછીની પેઢીને. તો આ બધી જે વિદ્યાની ભાષાઓ છે એ બહુ જરૂરી છે માનવજાત માટે. એ વિદ્યાની ભાષાઓમાંથી હુન્નરની, ટેકનોલોજીની, લોની, ઇકોનોમિક્સની, આ બધાની, મેથેમેટિક્સની, આ ભાષાઓમાંથી
પ્રજાના ગુજરાતીમાં ભાષાંતર કરી અને વાત કરીએ ત્યારે અસ્મિતા શબ્દનું તમે કહો છો તો રેલેવન્સ આપણે આજના સમયમાં વધારે પ્રગટ કરી શકીએ. તો એટલા માટે અસ્મિતાને બદલે આપ ઓળખ એવો શબ્દ મને વધારે ગમે છે. આ બરાબર. ફાર્મત ગુજરાતી સભાનું જે ત્રૈમાસિક જન સંપાદન કેટલાક દશકોથી મારે કરવાનું છે, એમાં પહેલા જ અંકથી આપ ઓળખની મથામણ એવું સબટાઇટલ આપ્યું હતું. બરાબર. હવે આપ ઓળખની મથામણ કોઈ એક માણસ ન કરી શકે, ગમે એવો ગાંધીજી એકલો ન કરી શકે. એટલા માટે તેણે સત્યાગ્રહમાં બધાને જોડ્યા. દાંડીની કૂચમાં એકલો નહોતો ગયો ગાંધી, બધા સાથે હતા. ફક્ત એકલો એને ગોળી ખાધી હતી અને એકલો નવાખાલીમાં ગયો હતો. એ આપણા બધાની નિર્બળતા. પણ મુદ્દો એ છે કે આપ ઓળખ જેવો શબ્દ વાપર્યો હોય તો બધાને ખ્યાલ આવે કે આનો આમ છે, પણ સંસ્કૃત શબ્દો થોડા ઘણી રીતે સમજાવ્યા હોય તો બધા આપ ઓળખની સાદી સીધી અને એક રોમાન્ટિક ગુજરાતી કુટેવ હોય ને તો એને રોમાન્ટિસિઝમ બહુ ગમે. આટલું બધું આટલી મોટી મોટી ઉંમર ના હોય. મારા જેવા 84 વર્ષના હતા પણ બધું રોમાન્ટિક ગીતો ગાય, હિન્દીના. બરાબર છે, 15-17 વર્ષના હોય રોમાન્ટિક, પછી મોટા તો થવું જોઈએ કે નહીં તમારે. પણ રિગ્રેસ ચાલી રહ્યો છે અત્યારે. આખો જગતભરમાં જે સત્તાના કેન્દ્રો છે ને એ આખી પ્રજાઓના રિગ્રેસ કરે છે અને એડોલસન્ટ બનાવી દે છે. વિચારી ન શકે, રોમાન્ટિસિઝમમાં ખોવાયેલા રહે. ગઝલો, ગીતો, અરે ભાઈ બરાબર છે, કોઈ ના નથી, પણ આવી બાલિશ ગઝલો અને એને આમ ફુલાવીને ગાય બધા. એટલા માટે પુરુષોત્તમભાઈને એક વખત મેં કહ્યું કે તમે પુરુષોત્તમ ખરા, પણ તમને રૂક્ષ્મણી સાથે પણ પ્રેમ નથી, રાધા સાથે પણ પ્રેમ નથી, તમને તો કુબ્જા સાથે જ પ્રેમ છે. એટલે કે તમે બહુ નબળી કૃતિઓ જ ગાયા કરો છો. એમને બહુ મજા આવી ગઈ હતી એમાં. એ સુધર્યા નહીં, પણ અલગ વાત છે. મજા તો આવી એમને. એટલે આપણે આ રેગ્રેસમાં જે સપડાયા છીએ ને તેમાંથી હટીને આપણી તળપદી, આપણી બોલચાલની રોજની વ્યવહારની ભાષાની અંદર પણ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, રશિયન, હવે તો ચાઇનીઝ આવશે, અને આપણી સંસ્કૃત, એ બધી ભાષાઓને આપણામાંથી કોઈક તો આત્મસાત કરે. બરાબર. આટલા બધા ધનાઢ્ય ગુજરાતીઓ અત્યારે સાંભળતા હશે તો એક એવું તો સેન્ટર કરો કે જ્યાં જેણે આ બધી ભાષાઓ શીખવી હોય તે શીખે. એક તો સોવિયત યુનિયન હતું, તે વખતે મારે મોસ્કોથી લેટવિયાના રીગા સુધી પ્રવાસ કરવાનો આવ્યો હતો. જગ્યાએ રશિયન ભાષામાં, બીજી બધી ભાષામાં અને કવિતાના અનુવાદ વાંચતા. તો મને બહુ નવાઈ લાગે કે ગુજરાતી કવિતાના અનુવાદ એ લોકો અંગ્રેજી દ્વારા પણ કરે. તો તેવી રીતે આપણે પણ ત્યાં એક એવું સેન્ટર હતું કે જ્યાં આગળ એક રૂમના ચારે ખૂણે 4 ટેબલ અને એ 4 ભાષાઓ શીખનાર 4 જણા ત્યાં હોય, એક દેશની, બીજા દેશની બીજા. તો સોવિયત યુનિયન જેવું સરમુખત્યારી દેશ પણ આવું વિદ્યાની સાધના કરી શકે. આપણું ધનાઢ્ય ગુજરાત લાનત છે, હવે એક પણ સંસ્થા ઊભી નથી કરી શક્યું. તો ગુજરાતી આપણે બરોબર કરીએ. ગુજરાતીઓને એમાંથી એક એવો વર્ગ હોય નવા તેજસ્વી છોકરા છોકરીઓનો કે જે આખી દુનિયાનું હ્યુમેનિટીઝને લઈ આવે. એમાં આપણને બંનેને રસ છે, તો એ હ્યુમેનિટીઝ આવે. આ બધું થાય તો આપણી ભાષામાં એક સત્યના પ્રયોગો પાછા, અથવા તો અસ્મિતાના પ્રયોગો પાછા શરૂ થાય એવું મને લાગે છે. પણ તમને શું લાગે છે? તમારી વાત કરો. ને તો આ ગુજરાતી સાહિત્ય ફોરમનો આ જે ઉદ્દેશ્ય જે ગુજરાતી સાહિત્ય ફોરમનો છે, તો અમે તો બહુ સૂક્ષ્મ લેવલ ઉપર અત્યારે કામ કરી રહ્યા છીએ. પણ આ ઉદ્દેશ્ય એ છે કે આવા આપણે સાંસ્કૃતિક ગુજરાતી કહીએ એટલે ગરબાથી ના અટકી જવું જોઈએ, કે બધા ભેગા થઈને ખાવાનું જ છે ગુજરાતીથી ના અટકવું જોઈએ. જે આ ટાઈપનું આખો સ્ટ્રક્ચર ઊભું કરી શકાય. એટલે આમાં શું છે કે તમે બહુ સરસ કહ્યું કે આપણે જે ગુજરાતી અસ્મિતાનું જે અર્થઘટન કરી, તો મુનશીજીએ ચાલુક્યના કાળનું યાદ કરાવીને એનું ગર્વ લાવવાની વાત એમનો ટ્રાય કર્યો. પણ તમે જે આપ ઓળખ શબ્દ આપ્યો, આઈ થિંક એ આપ ઓળખ અત્યારે વધારે એપ્લિકેબલ છે અસ્મિતા કરતાં પણ. કારણ કે આપણે અત્યારે આપ ઓળખ જ નથી, ભૂલી ગયા છે. ને આપણી જે સંસ્કૃતિનું જે, એટલે તમે જે અત્યારે આજે કહ્યું આવું હતું, મને લાગે છે કેટલા બધા આપણા પ્રવચનો કરવા પડે ત્યારે એટલીસ્ટ પીપલ ગેટ લિટલ બીટ મોટિવેટેડ, કે જે મોટિવેશન આવવું જોઈએ કે ભણવા માટેનું, કે સમજવા માટેનું, એ જ આપણે આ નથી. કારણ કે ખબર જ નથી આખી. જેટલો જે જાણે છે એને
ડેફિનેટલી એમ લાગે કે ગર્વ થાય કે આપણે કેટલું બધું છે આપણી પાસે. એટલે તમારી વાત બરાબર છે. આઈ થિંક આપણી પાસે પૈસા આપણે એક એક્શન પ્લાન બનાવીએ કે આપણે જે બરાબર. બધા અત્યારે ભેગા થયા છીએ, કોકિલાબેને ભેગા કર્યા છે, એ બધા ગુજરાતના 4 ઉત્તમ સામયિકોનું આવતા 5 વર્ષ માટેનો લવાજમ ભરી દે. એટલે ઘરમાં બરાબર એક બરાબર તદ આવે, સમીપે આવે, પરબ તો આવતું હશે, ફાર્મર ગુજરાતી સભા ત્રૈમાસિક આવે, બીજા પણ થોડાક સામયિકો હશે. તો સૌથી પહેલા તો એ સામયિકો. બીજું જે આ બધી સંસ્થાઓ આ સામયિકો બધા ગાંઠના પૈસા ખર્ચીને ચલાવે છે બધા. બરાબર કોઈ સંપાદક એક પાઈ લેતો નથી આમાં. પણ કમસે કમ એ સામયિકોને લવાજમ અને બીજી ભેટ આપીએ આપણે, તો એ બરાબર એક વસ્તુ થાય. બીજું એ કે સારા નાટકો અને બધું કરે છે, પણ જરા આપણી સીમાઓ વિસ્તારે એવા નાટકો, એવા પુસ્તકો, એની નાની નાની લાઇબ્રેરીઓ બનાવીએ. એક્શન પ્લાન ગુજરાતમાંથી જ આવવો જોઈએ. ને તમે બધા સાથીઓ છો જે આ બધું આયોજન કરે છે, બીજા પણ કેટલાય સાથીઓ છે આવા આયોજનો કરનારા. હવે આજે ગુજરાતમાં છે એટલે આશા છે એટલું જ નહીં, પણ લગભગ થઈ રહેશે એમ લાગે છે. એટલે કરી આપણે એક્શન પ્લાન. તો બહુ સરસ, બહુ સારું. તમારી જોડે બહુ જ કામ કરવાની મજા આવશે. થેન્ક યુ. યસ યસ. સિતાંશુભાઈ, એક વાત હું અત્યારે જી. આપને જણાવું કે આ ગુજરાતી સાહિત્ય ફોરમ શરૂ કરવાનો વિચાર કૌશલ ચોકસીને જ આવેલો હતો, અને એણે મને કહ્યું કે આ આપણે કામ કરીએ. કેવું સારું. અને એમને બહુ ગમે નહીં, પણ એ મારો પુત્ર છે, હા હા, અમેરિકામાં રહે બહુ છે. સરસ. જો કેટલાક કુટુંબોની અંદર પેઢી પછી પેઢી આ આગળ ચાલે છે. જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, એમ જે ખબરદારે કહ્યું છે તે તમે બરાબર કહ્યું કે તમારા કુટુંબમાં બોલાતી એટલે માત્ર બોલવું નહીં, પણ એની તમારામાં જેમ ખેવના છે તમારા દીકરામાં પણ છે. પણ તમે બધા જે ખાસ કરીને વિદેશમાં રહેશે તે લોકો આ સામયિકો મગાવો અને આ સામયિકોને ટેકો આપો. અને આવી જે ફાર્મર્સ ગુજરાતી સભા છે, કે એવી બીજી જે સંસ્થાઓ છે, ક્ષિતિજ સંશોધન ટ્રસ્ટ છે, શિરીષ પંચાલ એક કમલ વોરા ચલાવે છે, અને શિરીષ પંચાલ કામ કરે છે, આ બેસે કેટલું બધું કામ કરે છે. બિલકુલ કોઈ સ્વાર્થ વિના, કોઈ પૈસાની અપેક્ષા રાખ્યા વિના આ બધું કામ કરનારા છે. એ લોકોને જરા વધારે ટેકો આપો. અને એમને એક જ વસ્તુની જરૂર છે, આદર ભરી હૂંફ. બરાબર છે, બરાબર. ઘણા બધા છે ને સાહેબો, એ લોકો હૂંફ આપે છે પણ જાણે બગલ બચ્ચા બનાવીને. તો એવીની બગલો તો મારા જેવા ફાડી નાખશે. પણ બરાબર. એ ખરેખરી હૂંફ છે. બગલ બચ્ચા નહીં બનાવતા, પણ ભાઈચારો છે. બહેનનું, માતાનું, દીકરીનું વાત્સલ્ય હોય તે એ રીતે ગુજરાતમાં જે સર્જકતા છે તેને ઓળખો વધારે. મુંબઈમાં આવા નાટકો ભજવવાના, મુંબઈમાં શું બધે જ. બધે સૌમ્ય જોશી છે, પ્રવીણ પંડ્યા છે, કેટલા બધા સરસ. આપણો અમદાવાદનો નાટ્યકાર તો ઘણા બધા કેટલા સરસ, પણ એ લોકોના નાટકો માટે કોઈ મંચ નથી. આગળ ઇન્ડિયન નેશનલ થિયેટર હતું, દામોભાઈ ઝવેરી હતા, પ્રવીણભાઈ હતા, સવિતાબેન તો છે હજી. ઇન્ડિયન નેશનલ થિયેટર કેવું હતું, આ બાજુ પણ હતું, અમદાવાદમાં પણ રસિકલાલ પરીખ ને બધા મેના ગુજરી ભજવતા હતા. તો ગુજરાતમાં પૈસો તો બહુ છે, મંદિરો બધું જાત જાતનું કરે છે, મોટા મોટા મહેલો પણ બનાવે છે, એવી રીતે મોટા મોટા થિયેટરો પણ બનાવે છે. પણ થિયેટરની અંદર શું કરો છો? ઉમાશંકર એક વખત ઉમાશંકરનું બંને મૈસૂર ગયા હતા, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસમાં. એના ડાયરેક્ટર બહુ સારા હતા. એમણે આવીને બધા હાર્ડવેર બતાડે કે આવું બધું નવું નવું છે. ઉમાશંકર હસીને કહે કે આ બધું કમ્પ્યુટર અને હાર્ડવેર તો બરાબર છે, નાઉ શો સમ સોફ્ટવેર. એટલે ઉમાશંકર કહેતા હતા કે વિદ્વાનો ક્યાં છે તમારે ત્યાં? આખી દુનિયા ફરેલા હતા ઉમાશંકર તો. એ જાણતા હતા કે રશિયામાં શું થાય છે, અમેરિકામાં શું થાય છે, ફ્રાન્સમાં શું થાય છે. મેં પણ સોર્બોનમાં ભણાવ્યું છે, મેં પણ યુપેનમાં ભણાવ્યું છે, જોયું છે બધું દુનિયા. એટલે ગુજરાતને પણ અમે જાણીએ છીએ, પણ આટલો ઠપકો તો આપવો પડશે કે લક્ષ્મી તો સારી છે, શુભ લક્ષ્મી છે ગુજરાત પાસે, પણ વાપરતા નથી આવડતું.
મોટી મોટી વાત કરે છે સંસ્કૃતિ અને આ બધી, પણ જે પ્રેક્ટિકલ કામ કરું છું એટલા માટે મેં કહ્યું ભાઈ સંસ્કૃત છોડો, ગુજરાતી બોલો, પ્રેક્ટિકલ વર્લ્ડ એની વાણી કરો અને એમાં પછી એક્શન આવવું જોઈએ. પણ તમે બધા છો એટલે થશે, અને આપણે બધા છીએ ને એટલા માટે તો આપણે શબ્દ ગુજરાતીમાં છે. એટલે આપણે તમે કઈ હું બધા ક્યાં તમે આપણે પહેલા છીએ. તમે બધા નહીં, આપણે છીએ એ કહ્યું તમે બરાબર. આપણે છીએ બિલકુલ. આપણે એટલે છીએ, આપણે તો ભેગા આપણે છીએ થઈને એ તો થઈ કરશું. જશે. હા, અને આપણા જેવા બીજાને ગોતી કાઢજો રાઈટ. વગડાબેન. હા હા, જરૂર જરૂર ગોતી કાઢીએ. ગુજરાતમાં આવા છે તેને વધારે સક્રિય તમે જ નહીં, આપણે બધા ગોતીએ, હા, પણ એવા છે બધા. અને એ હમણાં માર્જિનમાં છે અને સેન્ટર સ્ટેજ બહુ ખોટા લોકોથી આવી ભરાયેલું છે. બરાબર. આટલું હું તમને ચેતવું. હા. હવે નિખિલ ખારોડ છે એ એવું પૂછે છે કે શું માત્ર ગુજરાતી બોલવાથી ગુજરાતની અસ્મિતા ઉદ્ભવશે? હવે નિખિલ, કાં તો તે મારું ભાષણ વચ્ચે વચ્ચેથી સાંભળ્યું છે અને તું તો સમજે સાંભળ્યો તો વચ્ચે કંઈક ટેકનિકલ હિચ આવી લાગે છે. ગુજરાતી બોલાતી એટલે માત્ર બોલવી તે નહીં, પણ વર્તન વગેરે તો મેં કહ્યું હતું. તો આ જે લેકુન આવી ગયો છે તારી ને મારી વચ્ચે, એ પૂરું કરું અને હું કહું કે જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી એટલે માત્ર બોલવાની જ વાત નથી, બોલવું તો જોઈએ જ, એના વિના ન ચાલે, પણ આખું ગુજરાતી પણ ગુજરાતની આ આપ ઓળખ એ જ્યાં સુધી આપણા ઘરમાં ન આવે ત્યાં સુધી નહીં થાય એવી મારી વાત છે. એટલે એમાં મુખ્ય મુદ્દો બોલવાનો નહોતો મેકેનિકલ, એ તું કહે છે તો મને નવાઈ લાગે છે અને મેં તો એવી વાત નહોતી જ કરી. પણ જે કરી હતી તે આ છે કે ઘરમાં ગુજરાતી બોલાય તો એ ગુજરાતી ભાષા માત્ર સ્વર વ્યંજનોની બનેલી નથી, પણ આખી સંસ્કૃતિની બનેલી છે, એક જીવન રીતની બનેલી છે. આવજો એમ કેવું એટલે કમબેક એવું નથી. એનો અનુવાદ કરવાથી એનું જે અંદરનું હતું તે ચાલુ જાય છે. કમબેક એટલે શું? આવજો એ કહીએ એટલે કેટલું બધું હેત એમાં છલકાય છે. એટલે ગુજરાતીને ગુજરાતી માફક બોલવી અને એ પણ આપણા ઘરમાં, અને પછી બહાર જ્યાં ઉત્તમ રીતે બોલાતી હોય ત્યાં ટેકો આપવો, આ નિખિલની ને મારી ને આપણા બધાની સહિયારી ઈચ્છા છે. ખૂબ સરસ. હવે વસુધાબેને જે સવાલ પૂછેલો ને એનો જવાબ આવી ગયો છે. એમણે પૂછેલું કે ગુજરાતની અસ્મિતા જાળવવા માટે આપણે શું કરવું જોઈએ. એ આપના વક્તવ્યમાં એનો જવાબ આવી જ ગયો છે. અને હમણાં પણ તમે કહો કે બને એટલા સામયિકોને એ બધું છે તમે કરો, એને સબસ્ક્રાઇબ કરો, તો એની અસ્મિતા જાળવવા માટે શું કરવું જોઈએ, લગભગ તમારે એમાં આવી ગયું છે. બરાબર? પેલું તો ફોરમમાં દરેક વખતે આવવું. બરોબર. That's true. હવે રેખાબેન સિંધલને કઈ પૂછવું છે આપણે એમને. રેખાબેન. નમસ્તે સિદ્ધાંશુભાઈ. નમસ્તે રેખાબેન. નમસ્તે. બહુ સારું, આપણે બધા છીએ તે. બોલો બોલો. તમારા કુટુંબ સાથેનો એક સંબંધ જોડવાનું મને કહેવાનું ગમશે કે તમારા ભાણેજ ગીરાબેન કાનેટકરના ગ્રાન્ડસન ને હું ગણિત ભણાવું છું. અરે વાહ વાહ. ઓનલાઈન કરાવું છું. હવાઈમાં છે રે છે તે. આપણે ઘરની વાત કરી તો ઘરનો સંબંધ નીકળ્યો. હા. અને મારો પ્રશ્ન કહેતા પહેલા એક વસ્તુ કબૂલીએ છીએ અમે અમેરિકામાં રહીને ગુજરાતની અસ્મિતા તો જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ભાષાને ઘરમાં જ નથી સ્થાન એટલું બધું આપી શકતા, નિષ્ફળ જઈએ છીએ વારંવાર. અને એમાં અમારો પોતાનો પણ વાંક છે કે અમે બાળકો સાથે ઇંગ્લિશ ઇઝી પડે એટલે ગુજરાતી મૂકીને ઇંગ્લિશ ઇઝી પડે એટલે બોલવા માંડીએ છીએ. એટલે એ એક પ્રશ્ન છે અને મુશ્કેલી છે પ્રશ્ન કરતા. પ્રશ્ન એ છે કે તમારી જટાયુ કવિતાની જેવી અમારી હાલત છે અમેરિકાવાસીઓની. પાછલી પેઢી અમારી જે મેસેજ અમારે આગલી પેઢીને આપવાનો છે એની વચ્ચે અમને અત્યારે આ ઉંમરે સામે મૃત્યુ દેખાય ને એમ થાય કે આ વારસો અહીંયા સુધી નહીં પહોંચે. આગલી પેઢીનો વારસો ઉગતી પેઢીને, પ્રથમથી પેઢીનો વારસો ઉગતી પેઢીને
એટલે આ વાત જ્યારે હું કહેવા જાઉં છું ને ત્યારે તમારી કવિતાનો હું ઉલ્લેખ અચૂક કરું છું, જટાયુની, એવું સારું. અને એ એટલે મારા હૃદયમાં કંડારાઈ ગઈ છે. આ પણ તમે જે કહ્યું ને એ આપણા બધાનો એકદમ સાચો આ પ્રશ્ન છે, સાચી સમસ્યા છે. એ બિલકુલ. મારો દીકરો પાલો આલ્ટોમાં રહે છે, કેલિફોર્નિયામાં, અને એની બાજુમાં એક કોરિયન કુટુંબ છે અને બીજી બાજુ એક જાપાનીઝ કુટુંબ છે. તો એ લોકો જ્યારે અંદર અંદર વાત કરતા હોય ને તો કોરિયનમાં કે જાપાનીઝમાં જ વાત કરે, અંગ્રેજીમાં વાત નથી કરતા. એટલે મને બહુ નવાઈ લાગી. પછી ક્યારેક ક્યારેક અમારે તો બધી બસમાં પણ હું તો જોઉં છું ત્યાં આગળ, તો બસોમાં પણ જ્યાં આ ઓરિએન્ટલ લોકો આવે ને બધા, એ બધા પોતાની ભાષામાં વાત કરે છે. આપણે ક્યારેક એ જોવું પડશે કે એવું કઈ રીતે કરી શકે છે, અને એ લોકો જ શા માટે કરે છે. કોરિયન, જાપાનીઝ, વિયેટનામીઝ બધા કંઈક એ લોકો કંઈક હશે. તો આ બધું કોઈક તપાસ કરે. અને બીજું તો શું કે છોકરાઓને રસ પડે તેવા ગીતો જો હોય ને ગુજરાતી, એ જો મારી પૌત્રી છે નાનકડી, એ આખું જનગણ મને એટલું બધું જાણે કે કંઈક એને ઉલ્લાસ આવે ને તે મોટે મોટેથી બોલે, જનગણમાં આખું બોલે. તો એ કઈ રાષ્ટ્રગીત આમ કડક થઈને નથી ગાતી, એ તો એક ગીત ગાય છે, એને બહુ મજા આવે છે એના લયમાં અને બધામાં. પછી પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા આવે એટલે એને મજા આવી જાય. તો તેની ઉપરથી મને લાગ્યું કે આ સારું સુગમ સંગીત, અમર ભટ્ટ હોય કે એ પ્રકારના સુગમ સંગીત વાળા જે લોકો નાનાલાલના ગીતો ગાય કે રાજેન્દ્ર શાહના ગાય. રાજેન્દ્ર શાહનું એક ગીત તો ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર, એ લોકગીતમાં ગવાય છે હવે, પણ રાજેન્દ્ર શાહનું છે. તો એવા બધા મેઘાણી કે રાજેન્દ્ર શાહ, રમેશ પારેખ, અનિલ જોશી, આ બધાના ગીતો જો આપણા ઘરમાં ગુંજતા થાય તો બધા છોકરાઓને રસ પડે. અને સારા નાટકો પણ આવે, એકદમ ખરેખર એન્ગેજિંગ. જેવી રીતે ફ્રેન્ચ છોકરા છોકરીઓ યુનેસ્કો અને બેકેટને જોવે, તેવી રીતે આપણા છોકરા છોકરીઓ ખરેખર ગુજરાતી નાટકને કેમ ના જોવે. તો એ બધું તમે આપણે બધા છીએ ને તો થશે. પણ અમેરિકામાં અને યુરોપમાં રહેનારા મા બાપની, તમે બરાબર કહ્યું કે બે પેઢી વચ્ચેની આ પેઢી છે. દાદા દાદી એક દુનિયામાં જીવે છે, લોકોને અહીંયા ખબર નથી. સંતાનો તદ્દન જુદી દુનિયામાં, રોજ રોજ એ લોકોએ આ અંગ્રેજી ભાષી દુનિયા સાથે પાનું પાડવાનું છે. હવે એમાંથી શું રસ્તો? આવો મને કેટલુંક જે કોરિયન અને જાપાનીઝ અને વિયેટનામીઝ લોકો માટે મને હંમેશા આશ્ચર્ય થયું છે. અને બીજું આ સંગીતની જે શક્તિ છે, ઈલાબેન ભટ્ટ, એમના છેલ્લા વર્ષોમાં અમારે ઘણું બધું બહુ નિકટતા હતી એમના માટે. મને તો ખૂબ આદર. તો ઈલાબેન કહેતા હતા મને છેલ્લે કે આપણે એક કરીએ કે આ સંગીત અને સાહિત્યને જોડીએ. તો મને થયું કે જો આ પાથરતી બહેનોની જે નેતા છે, મેક્સેસ એવોર્ડ વિનર જે તે નથી, એ ઈલા ભટ્ટ, રાજ્યસભાની સભ્ય, પ્લાનિંગ કમિશનની સભ્ય, એ ઈલા ભટ્ટ, એ છેલ્લા વર્ષોમાં કહેતા હતા કે ચાલો આપણે આ ગુજરાતીને બચાવવું હોય તો સાહિત્ય અને સંગીતને જોડો, આપણે પણ કંઈક કરીએ. થેન્ક યુ. સરસ. આપણે જે તમે કોરિયન ને જેપનીઝ ની વાત કરી ને, એવી જ રીતે આ બે મરાઠી લોકો મળે ને તો એ મરાઠીમાં જ વાત કરતા હોય છે. હા બિલકુલ. અને સાઉથ ઇન્ડિયન્સ પણ, હા, તમિલ, તેલુગુ, એ લોકો પણ. એટલે એમાં એવું થાય કે હું એક વખત એક સાઉથ ઇન્ડિયન બેન સાથે વાતો કરતી હતી. તમે બે જણા હિન્દીમાં વાત કરતા હતા અને પછી એક બેન એમના ફ્રેન્ડ આવ્યા તો એ બે જણાએ એમને પોતાની ભાષામાં શરૂ કર્યું, જેમાં મને કશી જ સમજ પડતી નહીં. પણ જો મારી સાથે જો ગુજરાતી બેન આવે તો અમે પાછું હિન્દીમાં બોલીએ, કારણ કે અમને એમ થાય કે પેલી બેનને સમજ નહીં પડે ને, એટલે આપણે આપણી ભાષા છોડી. આ ન થવું જોઈએ. આપણે ગુજરાતી મળીએ ત્યારે ગુજરાતીમાં જ બોલાવવું જોઈએ. એ એક આગ્રહ બધાએ રાખવો પડે, ગમે ત્યાં દેશમાં બેઠા હો તમે. જરા આખી અને થોડી ક્રૂડ રીતે મારા પ્રોફેસર મનસુખલાલ ઝવેરી એ કહેતા હતા, એ કાઠિયાવાડના એટલે થોડું ભાષા બરછટ, પણ એમનું એક સૂત્ર બહુ સરસ હતું કે રાંડ ના થવું પણ બિચારા ન થવું. મને એટલું ક્રૂડ છે પણ વાત એકદમ સાચી છે. આપણે છે બિચારા થઈ જઈએ છે. એટલા માટે ઉમાશંકરે આ સૌમ્યનો જે અર્થ કર્યો ને, કે સોમરસનું પાન કરીને સૌમ્ય થવું, એટલે એ સૌમ્ય ઉમાશંકરને તો આંખ ફરે ને, એમને ચરણ લાલી બદલાય ને
તો ભલભલા થથરતા હતા. હમ. ઇમરજન્સી વખતે ઇન્દિરા ગાંધીની સામે પણ એમણે કહ્યું હતું કે તમારા પિતાજી હોત ને તો આવું ના કરત. એટલે ઇન્દિરા ગાંધી એમને બોલાવેલા કે તમે બાપની સામે કેમ ગયા. હમ. એ એવા ઉમાશંકર હતા. એમની સૌમ્યતા આપણે કે પણ તમારી વાત બિલકુલ સાચી કે આપણામાં એક જાતની નમનતાઈ છે બીજાનું જાળવવાની આપણી. જાળવ. પણ હવે હા હવે નાનાલાલ કહે છે ને પાર્થને કહો ચડાવે બાણ. હા આપણે હવે બાણ નવી ચડાવવું જ પડે એવું સજ્જનતા રહ્યું છે. દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગ ધર્મ. ભીખ્યા એટલે ભટક્યા વિષ્ટિ વિનવણી કીધા સુજનના કર્મ. એ બધું કર્યું. નવી સજ્જનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ કંઈક કરીએ આપણે બધા ભેગા છીએ થશે. અને તમે તો ચોક્કસ. કેટલા વર્ષોથી ચલાવો છો કોકિલાબેન. સસ્ટેન કર્યું છે તમે. 4.5 વર્ષ થઈ ગયા. 4.5 વર્ષ થઈ ગયા. હવે જે તે છે 4.5 વર્ષથી ચલાવવું છે એક પણ વખત પાડ્યા વિના. ના, એક પણ વખત નહીં. અને બધા વિષયો પણ જુદા જુદા લીધા છે અમે. વિષયો પણ જુદા લઈને મને એક ભાઈએ એવું પૂછેલું કે તમે કેમ વિષયો જુદા જુદા લો છો? તો મેં કહ્યું કે જો ગુજરાતી ભાષા નહીં જાણતા હોય તો સાહિત્યકારો લખશે એ વાંચશે કોણ? એટલે હા, બરાબર ગુજરાતી છે. ભાષાનું જ વધારે મહત્વ આપણે આપવાનું રહ્યું કે પહેલા ભાષા સમજે પછી સાહિત્ય આવશે તો સમજવાના જ છે એ લોકો. અચ્છા, હવે આપણે વિપુલભાઈ કલ્યાણી જેઓ હા યુકેમાં છે તેઓ આજે અરે વાહ હાજર છે. આમ એમને હું અરે વાહ કંઈક બોલવા માટે કહીશ. વિપુલભાઈ. હાજી વિપુલભાઈ, અનમ્યુટ કરવું પડશે તારે. મારે તો શું કહેવાનું, હું તો રસ તરબોળ થયેલો છું. બહુ જૂના મિત્ર સિદ્ધાંશુભાઈને સાંભળીને રાજી રાજી જ થવાય. આશા રાખીએ કે વિપુલભાઈ એમને જે વિપુલભાઈ કહેશે તમે સાંભળો છો એ અમારા માટે હાજી. ગૌરવની અને આનંદની વાત છે. સિદ્ધાંશુભાઈ જેવી વ્યક્તિ જ્યારે આપણનું પથદર્શન કરે તો એમાં મીનમેક કરવાની હોય જ નહીં. એમણે સંગીતની અને નાટકની જે વાત કરી છે તે અમે વર્ષોથી અહીંયા એ જ કરતા આવ્યા છે. અને હવે તો અમારી સંસ્થા ગુજરાતી સાહિત્ય અકાદમીને લગભગ 50 વર્ષ પણ થશે નજીકમાં. અને એમાં જે કેટલા કામો થયા છે એનું કામ જાણીએ અજાણીએ તળ ગુજરાત સુધી પહોંચ્યું હોય કે ન હોય, પણ સિતાંશુભાઈના શબ્દોમાં, એમના વાક્યોમાં, એમની રજૂઆતમાં આજે જે કેટલીક વાતો મળી કે જાણે કે અમને અમારા કામ માટે સર્ટિફિકેટ મળતું હોય એવું લાગ્યું છે. આભાર. આભાર. હવે કોકિલાબેન જી જી આપણે વિપુલભાઈનો, મધુસૂદનભાઈ કાપડિયા એ તો દિવંગત છે હવે, રામભાઈ ગઢવી, વિક્રમભાઈ કામદાર, મહેન્દ્રભાઈ મહેતા, બીજા કેટલાય યાદ આવવા જોઈએ, અને માદામ ફ્રાન્સવા માલિસો જેમણે સોર્બોનમાં ગુજરાતી ભણાવ્યું, પ્રોફેસર શેલ્ડન પોલોક એમણે કેટલું બધું ભારતીય ભાષાઓ માટે કામ કર્યું. આ બધાને પણ આજે વિપુલભાઈની હાજરીમાં હું વંદન કરું છું. હવે અમારા એક યુએસ સ્થિત સુરેન્દ્રભાઈ છે, એમને કંઈક કેવું છે. સુરેન્દ્રભાઈ. કિલાબેન, સિતાંશુભાઈનું આખું વક્તવ્ય મેં સળંગ સાંભળ્યું. એમના જેવા સમર્થ વિદ્વાનને સાંભળવા એ ખરે જ લહાવો છે. એટલે એ તો બધાએ જ કહ્યું અને બધાનું એ તો હોય જ એમનો પ્રતિભાવ. એમણે જે બધી વાત કરી, પહેલું તો એ કે હું ગુજરાતી સાહિત્ય ફોરમને કહું કે એમને ફરીથી લાવો જુદા વિષય માટે. એમનો મુખ્ય વિષય તો ગુજરાતી સાહિત્યનો જ છે, અને ખરા અર્થમાં કહું કે એટલું અગાધ જ્ઞાન છે કે જ્ઞાનનો સાગર છે કે આપણે એમાંથી અંજલિ લેતા જ રહીએ. આ ખુશામત જેવું લાગશે, પણ ખરા અર્થમાં હું અત્યારે અમેરિકા રહું છું 40થી વધારે વર્ષથી, પણ મુંબઈ હતો ત્યારથી એમને સાંભળતો આવ્યો છું. હવે એમણે જે બધી વાત કરી એમાંથી મને સૌથી મહત્વની વાત જે તારવણી જેવી લાગી
જે કૌશલભાઈએ પણ કહીને આપણે બધા જાણીએ છીએ કે આપણે બધાએ મળીને જ આમાં પ્રયત્ન કરવાનો છે, ગુજરાતી ભાષાની જાળવણી વગેરે. હું અહીંયા મારું સંભાષણ શરૂ નથી કરતો. મારે એટલું જ કહેવું છે કે ભારત દેશમાં જે ભાષાની વિવિધતા છે એને મારું નમ્ર મંતવ્ય એવું છે કે આપણે વિસારે પાડી દીધી છે. હું તો એટલે સુધી કહું કે ટાગોરને જો નોબેલ પુરસ્કાર ન મળ્યો હોત તો આપણે બંગાળીથી કદાચ આટલા પરિચિત ન થયા હોત. અંગ્રેજીની પ્રબળ અસર સૈકાઓ સુધી અને એને લીધે એટલા બધા આપણે અભિભૂત થઈ ગયા. હું વધારે પડતું જનરલાઇઝ નથી કરતો, પણ આ મને ખાતરી છે કે આપણા બધાનું આ નિરીક્ષણ છે કે આપણે જેને મળિયા ભગીની ભાષા કહેતા, કે કદાચ ઉમાશંકરે પણ કહે છે મરાઠી, એટલે ગુજરાતની નજીક એકદમ હિન્દી, એટલે ઘણી બધી ભાષાઓને આપણે વિસારે પાડી દીધી. અંગ્રેજી સારું કરો, અંગ્રેજી સારું કરો, અંગ્રેજી ઇમ્પ્રૂવ કરો. એમાં આ મારું નમ્ર પણ મક્કમ મંતવ્ય છે. મારે ખાસ કરીને કહેવું છે કે અને સીતાંશુભાઈએ એથી આગળ વધીને કહ્યું કે રશિયાનો જે દાખલો આપ્યો કે મોસ્કોમાં કે એ રીતે આપણે જરૂર શીખીએ. જર્મન, ફ્રેન્ચ બધી ભાષાઓમાં પુષ્કળ સાહિત્ય ભરેલું છે, પડ્યું છે, અને આપણે મોટે ભાગે અંગ્રેજી અનુવાદો દ્વારા જ એ માણીએ છીએ. ભારતની ભાષાઓ માટે આપણે ઉમંગ હોવો જરૂરી છે, ન હોય તો કેળવવો જરૂરી છે. હું આ કહું છું ત્યારે ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ભૂલ્યો નથી. મારી માતૃભાષા કચ્છી છે, હું ઘરમાં કચ્છી બોલું છું, પણ મારું શાળાનું ભણતર ગુજરાતીમાં થયું છે અને ગુજરાતી ભાષાનો પ્રેમ હું જરાય અતિશયોક્તિ વગર કહું કે મારે હૈયે વસેલો છે. એટલે મારે જે કહેવાનું છે તે છે આપણે જ કરવું પડશે. રેખાબેને જે વાત કહી એ બહુ જ વ્યવહારિક વાત છે. મારો એક દીકરો છે, એ જાપાન રહે છે છેલ્લા 16-17 વર્ષથી. એ જાપાનીઝને પરણ્યો છે અને અમારી સાથે મારા બાળ હતા ત્યારે એમની સાથે કચ્છીમાં વાત કરતો, જે કંઈક અનયુઝ્યુઅલ છે. કારણ કે અહીં મોટા થયેલા બાળકો, મારો દીકરો 3 વર્ષનો હતો ત્યારે અહીં આવ્યો, એટલે એનું શાળાનું કોલેજનું ભણતર અહીં થયું અને ટોક્યોમાં એણે MA PhD કર્યું. હું એના ગુણગાન ગાવા માટે અહીં નથી. હું એટલું જ કહું છું કે આવા ઘણાય કિસ્સા હશે આ દેશમાં મોટા થયા હોય મારી લેવલના, અને એમના સંતાનો અહીં મોટા થયા હોય, ભણ્યા હોય, ઉછર્યા હોય, એટલે એ તો રહેવાનું જ એ પ્રમાણે. ઇનફેક્ટ હવે ભારતમાં મને નથી લાગતું કે મને એવું લાગે છે કે મોટા ભાગનાઓનું શાળાનું ભણતર બાળકોનું અંગ્રેજી માધ્યમમાં જ થાય છે, ગુજરાતીમાં પણ. એટલે ફરીથી આપણે વાત આવે છે, ગુજરાતીની જાળવણી આપણે જ કરવાની છે. અને મારો બીજો મુદ્દો એ જ કે બીજી ભારતીય ભાષાઓ વિશે આપણે છે તે ચાહના કેળવવી જ રહી. એટલું મારે કહેવું છે. અને સીતાંશુભાઈ, તમને હંમેશા સાંભળીને ખરા અર્થમાં ધન્યતા અનુભવું છું. આભાર. ખૂબ સરસ મુદ્દાઓ, એક પછી એક બહુ સરસ મુદ્દાઓ આટલા ઓછા સમયમાં આપે રજૂ કર્યા. એ જો લખીને મોકલો તો અમને બધાને બહુ ઉપયોગી થશે ને આનંદ પણ આવશે. ખૂબ સરસ, બહુ સરસ મુદ્દાઓ એક પછી એક આવ્યા. સુરેન્દ્રભાઈ, તમારું આ જે વક્તવ્ય છે એ રેકોર્ડિંગ થયેલું છે, પણ તમે લખીને મોકલજો, જેથી આપણે આપણા યુટ્યુબ ઉપર મૂકી દઈશું એને. ભલે, જરૂરથી કોકિલાબેન, આનંદ થશે મને. આનંદ બહુ થાય કે આવી રીતે જે ઘણા વર્ષો પછી આ ફોરમમાં આવીને મળતા હોય ને, ત્યારે એ બંનેના મોઢા ઉપર જે આનંદ જોઉં છું ને, એનો મને બહુ પરમ આનંદ મળે છે. કેટલા વર્ષો પછી આ ફોરમ થ્રુ આ લોકો મળી શક્યા છે. એવી ઘણી વખત એવી વાતો થાય છે કે અરે તમે અહીંયા છો, કેટલા વર્ષે મળ્યા, જાય છે બધા. સાચી વાત છે, બિલકુલ. હવે આજે આપણે આટલું સરસ સીતાંશુભાઈને સાંભળ્યા અને ખરેખર મંત્રમુગ્ધ થઈને આખું વક્તવ્ય થયું અને આટલા સરસ સવાલ જવાબ પણ થયા. સીતાંશુભાઈ, એક જરૂર કહીશ કે સવાલ જવાબ ક્યારે થાય કે જ્યારે ખૂબ ધ્યાનપૂર્વક વક્તવ્ય સાંભળ્યું હોય તો જ સવાલ જવાબ થાય. એટલે આજે અમારા શ્રોતાઓ છે એ બધાએ ખૂબ ધ્યાનપૂર્વક આપને સાંભળ્યા બી છે. તો આવી જ રીતે હવે આજે આવતા આટલું સરસ સીતાંશુભાઈને સાંભળ્યા, આટલું સરસ રીતે મારા શ્રોતાઓએ જે કંઈ સાંભળ્યું અને જે પ્રતિભાવ આપ્યો, તો આભાર દર્શન વગર તો કેમ ચાલે? આભાર ન કરીએ તો કૃતજ્ઞ ગણાય. તો આવો ભાર્ગવભાઈને વિનંતી કે તેઓ આભાર વ્યક્ત કરે. ભાર્ગવભાઈ. થેન્ક યુ. આટલી સુંદર રીતે વાત થઈ હોય
અને વ્યાખ્યાન પછી પણ જે શ્રોતાઓએ પોતાના વિચાર રજૂ કર્યા એ બધાની અંદર આભારની જે લાગણી હતી એ સહજ હતી. એટલે હું આ શ્રોતાઓ તરફથી ખાલી એક પડઘો પાડવાનો જ પ્રયત્ન કરું છું. સૌ પ્રથમ તો કોકિલાબેન, આપનો, કૌશલભાઈ, જે આજે જાણવા મળ્યું કે એમનું વિચાર બીજ હતું ગુજરાતી સાહિત્ય ફોરમ, અલકા ગાંધી, રિંકી ચોકસી, કે જેમના લીધે આ એક પ્લેટફોર્મ પર આપણે આટલું બધું વિષય વૈવિધ્ય, શરૂઆતમાં વાત થઈ કે 225 225મો એપિસોડ અને આટલી બધી વિષયોની વૈવિધ્યતા, તો સૌ પ્રથમ તો આપનો ગુજરાતી સાહિત્ય ફોરમનો આભાર કે જેના લીધે આટલી સુંદર વાતો થઈ શકે. અને સિતાંશુ સર માટે તો જે અનુગ્રહ છે, જે આભાર છે, એ તો સતત છે. અને એનો આજે મોકો મળ્યો છે. અને કેટલી સુંદર રીતે ગુજરાતની અસ્મિતાની વાત એમણે રજૂ કરી. જેમ કૌશલભાઈએ કહ્યું, સંતુલિત રીતે, એટ ધ સેમ ટાઈમ ઇન અ વેરી કમ્પ્રિહેન્સિવ મેનર, અને ઊંડાણપૂર્વક આ બધાનું સાથે હોવું એ બહુ જ સરળ નથી હોતું. અને એમણે જે કહ્યું કે અસ્મિતા માટે આપણે શું કરી શકીએ, દેટ સામુદાયિક ઈચ્છા શક્તિ, કલેક્ટિવ ડિઝાયર, જીવન ભાવના, એટલે આ જીવન ભાવના છે, આ જીવન તર્ક નથી. દેટ અપ્રોચ, દેટ ઇમોશન ટુવર્ડ્સ લાઈફ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ અવેરનેસ, સભાનતા નહીં પણ તીવ્રતાપૂર્વકની સભાનતા, એ બહુ જ જરૂરી છે. અને એમણે સુંદર રીતે વાત પણ કરી કે અસ્મિતા શબ્દ, એની વ્યુત્પત્તિ, સંસ્કૃત, એટલે યોગશાસ્ત્રમાં સરે કહ્યું એમ, એને તો 5 ક્લેશમાંનો એક ક્લેશ કયો છે અસ્મિતાને, કે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રણેયનો ભેદ ના કરી શકે, તો એ અસ્મિતા નામનો ક્લેશ છે. પણ એ બહુ જ બહુઆયામી શબ્દ છે. અને જ્યારે આપણે આપણા સંદર્ભમાં એને વાપરીએ છીએ ત્યારે જેમ કહ્યું કે હું આ એક લીગસીની મહત્વપૂર્ણ કડી છું અને એના માટે જે મારે કરવું જોઈએ એ મેં કર્યું કે નહીં, એ પ્રશ્ન આપણા સૌ માટે છે. અને કેટલા ઉત્સાહની સાથે સિતાંશુ સરે એના અલગ અલગ રસ્તાઓ બતાવ્યા. પછી પ્રશ્નો હોય કે એમના વક્તવ્યના અંતમાં એમણે કહ્યું કે તમે ગુજરાતની અસ્મિતા માટે શું કરી શકો. મેં ઘણા બધા ઉપાયો કહ્યા, એને હું રિપીટ નહીં કરું, પણ જે કલેક્ટિવ ડિઝાયર છે એ બહુ જ જરૂરી છે. એમણે સુંદર એક ઉપનિષદમાંથી વાક્ય કહ્યું કે નાયમાત્મા બલહીનેન લભ્ય. એમાં એવી પણ વાત છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્ય, તો કે આ આત્મા પ્રાપ્ત કોને થાય છે, તો યમ્ય વૈશ્ય વૃણુતે તેન લભ્ય. વાહ. ફક્ત એની ઈચ્છા કરનારને જ એ પ્રાપ્ત થાય છે. અને સિતાંશુ સર, અહીંયા હું જે સામુદાયિક ઈચ્છા શક્તિ છે, ધ કલેક્ટિવ ડિઝાયર, એનો હું સીધો સંબંધ જોઈ રહ્યો છું. અને બહુ જ સુંદર રીતે પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નોના જવાબ થયા. તો શ્રોતાઓનો, પ્રશ્નો પૂછનારનો સૌનો ખૂબ ખૂબ આભાર. અને મારું માનવું છે કે આજના વક્તવ્યમાંથી હું જે થોડું લઈ રહ્યો છું કે જ્યારે આપણે ગુજરાત કે ગુજરાતની અસ્મિતાની વાત કરીએ છીએ તો આ ભૂમિએ જે મૂલ્યોને સાચવ્યા છે, જે મૂલ્યોનું સંવર્ધન કર્યું છે, એ મૂલ્યોના અસ્મિતાની વાત છે. અને એમાં જે મને 4 મૂલ્યો હું જ્યારે મારી અલ્પ અભ્યાસથી હું જોઉં કે ગુજરાતની અસ્મિતા એટલે શું, તો મને લાગે છે સહૃદયતા આ મૂલ્ય છે ગુજરાતનું. પછી એ પારસી હોય, પોલેન્ડ હોય, કે there are loads of incidents in the history. સાહસ, પછી એ વેપારનું સાહસ હોય કે યુદ્ધનું સાહસ હોય. સમૃદ્ધિ, સોલંકી કાળ હોય, ગાયકવાડનું શાસન હોય, ભગવતસિંહજી હોય, કૃષ્ણકુમારજી હોય. અને ચોથું જે આજે બહુ જ નાવીન્યતાપૂર્વક જેનું વિશ્લેષણ થયું એ સૌમ્યતા. જ્યારે ગુજરાત અને ગુજરાતની અસ્મિતાની વાત કરીએ છીએ ત્યારે આ 4 મૂલ્યોની વાત થઈ રહી છે. સહૃદયતા, સાહસ, સમૃદ્ધિ અને સૌમ્યતા, એ આ ગુજરાતની અસ્મિતા છે. સૌનો
ખૂબ ખૂબ ફરી આભાર, ખાસ કરીને સિદ્ધાંતુ સર આપનો, સૌ શ્રોતાઓનો, કે તમારા લીધે આ ફોરમ બને છે. તો વન્સ અગેન થેન્ક યુ અને સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા રવિવારે ફરી મળીશું અને જેમ કોકિલાબેને કહ્યું કે જો તમને આ વિડીયો ગમે તો યુટ્યુબ પર ચોક્કસ લાઈક, શેર અને કમેન્ટ કરજો કે જેથી વધારે મિત્રો સુધી આ પહોંચી શકે. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ ભાર્ગવભાઈ. અને સિતાંશુભાઈ, આપે પણ જોયું કે આજે એક શબ્દ જે છે સામુદાયિક ઈચ્છા. તો આજે આપણે આટલા બધા જણ, લગભગ 80-90 જણ ભેગા થયા છીએ. બરાબર. આ આખા સમુદાયની જો ઈચ્છા શક્તિ ભેગી થાય તો આપણે જરૂર આપણે જે કઈ પ્રોજેક્ટ હાથમાં લીધો છે એને કદાચ સફળ કરી શકીએ. અને એમાં સિતાંશુભાઈ, તમારા જેવા જો અમને આગેવાન મળી જાય ને તો ખરેખર અમે ખૂબ સરસ રીતે તમારી દોરવણી હેઠળ અમે કામ કરી શકીએ અને આપણો જે આ જે ફોરમનો જે વિચાર છે એને આખી દુનિયામાં અને દરેક ગુજરાતીમાં ગુજરાતી ભાષા માટે ગર્વ ઉત્પન્ન થાય એવું કંઈક કરીએ તો સરસ. બધા આપણી સાથે છીએ કોકિલાબેન, અને ભેગા મળીને કરીશું.